તો ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો, ખારો ડેમના 6 દરવાજા ખોલાયા છે। ડેમમાં સતત પાણીની આવક રહેતા 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા। દરવાજા ખોલીને 1008 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડી નીચાણવાળા 8 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા। તો પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો। ભાવનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે ભાલ પંથકમાં ઘેલો નદીમાં આવ્યું છે ઘોડાપુર, જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા છે। તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં આવ્યું ઘોડાપુર। ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવળિયા, પાડિયાદ, રાજપરા ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। પાળિયાદ, દેવળિયું અને રાજપરા આ 4 ગામમાં મારે જવું હોય તો એકાબીજી જઈ શકવી નહીં, આવી શકવી નહીં, આવો પોઝિશન અત્યારે છે। હવે આવા અત્યારે અમારે હરાદ હાલે આમાં કંઈક કામ હોય તો ભાવનગરથી ન આવીએ કે નો સ્વાગતથી અમારે આવીએ કે કોઈ આવ્યું નથી અને માણસ વિહોણા થઈ જવી છે, આવું અમારી પોઝિશન અત્યારે હાલની છે। તો ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ, ભાલ પંથકના અનેક ગામોના ખેતરોમાં ઘૂસ્યા છે પાણી। ભાલના પાડિયાદ, ઘાગડી, રાજપરા, દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં ઘૂસ્યા છે વરસાદી પાણી। ખેતરોમાં જાર, કપાસ જેવા પાકોમાં નુકસાન। તો ભાલના ખેડૂતોએ પાક નુકસાની અંગે વળતર માંગ્યું છે। કાળુભાઈનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાડ, કપા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે। હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નમ્ર વિનંતી કરવી છે। આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાઈ બે ગામની વચ્ચે ગામ પાળિયાદ આવેલું છે અને બેયનું પાણી બહાર આવે છે, તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો। તો વડોદરાની સાથે પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાલોલના ડેરોલ સ્ટેશન, ખંડેવાલ, નેસડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે પાણીના વહેણ વહેતા થયા છે। વરસાદી માહોલને લઈને રસ્તાઓ પર પાણી જ પાણી થયું છે। ડેરોલ સ્ટેશન, ખંડેવાલ થઈ નેસડાના માર્ગના ગરનાળામાં પાણી ભરાયા છે। માર્ગ ઉપર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાયા છે। કેટલાક વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવા માટે પ્રયાસ કર્યા। તો ખેલૈયાઓ માટે હવામાન વિભાગને આપ્યા રાહતના સમાચાર। નવરાત્રિમાં વરસાદની શક્યતા નહીવત। નવરાત્રિમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે। अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा हमें नवरात्रों में। हाँ, कुछ जगहों में साउथ गुजरात में जो है रेनफॉल छिटपुट रेनफॉल हो सकता है। अदरवाइज सौराष्ट्र और नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है रेनफॉल बहुत कम रहेगा। તો આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લામાં યલો એલર્ટ છે, જેમાં ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે। તો નોરતામાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે તેને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે। આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જે પ્રકારથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લા માટે પણ આગાહી। પિંકીબેન જોડાઈ ગયા છે। પિંકીબેન, આ જે વરસાદ વરસ્યો છેલ્લા થોડા કલાકોમાં, ત્યારબાદ ફરી એક વખત વડોદરાવાસીઓને ભય છે કે પૂર આવશે કે શું? તમને કેવા પ્રકારના ઇનપુટ્સ મળ્યા છે? આજે સવારથી અત્યાર સુધી વડોદરાના લગભગ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અત્યારે જે આજવાની સપાટી 212 નું લેવલ ક્રોસ કરી ચૂકી છે। તો વિશ્વામિત્રી કાલાઘોડા જે છે ત્યાં 19 ફૂટ ની ઉપર વહી રહી છે, 19 થી 20 ની વચ્ચે। એટલે વડોદરામાં તાત્કાલિક હાલ હમણાં વરસાદ વિરામ લીધેલો છે વરસાદે, અને અમુક વિસ્તારમાં સાવ ધીમી ધારે એટલે કે કહી શકો કે છાંટા છાંટા એવો વરસાદ વરસી રહ્યો છે। પરંતુ ઉપરવાસમાં અમારા ટેલિફોનિક સંપર્ક દ્વારા
જે પંચમહાલ છે, પાવાગઢ તરફ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આજવાનું જળસ્તર સતત વધી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આગાહી જે આ પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે એ માટે જે અતિ ભારેથી અતિ ભારે વરસાદની વાવાઝોડે સાથેના વરસાદની જે આગાહી હતી એને અનુલક્ષીને ગત મોડી સાંજના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા એક તાકીદની બેઠક તકેદારીના પગલા રૂપે ગઈકાલે જ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા દ્વારા બધું જ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે. હાલ તાત્કાલિક વડોદરા શહેરમાં વરસાદનો વિરામ છે, પરંતુ ઉપરવાસમાં પાણીના આવકનો સતત આવરો ચાલુ જ છે. એટલે અત્યારે જો 1.5-2 કલાક હજુ પણ વરસાદ ચાલુ રહે ઉપરવાસમાં અને વડોદરા શહેરમાં પણ જો ધીમી ધારે વરસાદ અમુક વિસ્તારમાં છે તો એ વધે તો ચોક્કસ નીચાણવાળા જે વિશ્વામિત્રીના અફેક્ટેડ એરિયા છે, નદી કિનારાના તટના જે પણ વિસ્તાર છે એ બધા લોકોને અમારે શિફ્ટિંગ કરવાની જરૂર પડી શકે તેમ છે. અને એ માટે ગત રાત્રિના જે મિટિંગ કરાઈ છે તેમાં અમે 20 બસો જે તે વિસ્તારમાં કે જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે આપણે ગયા થોડાક દિવસો પહેલા એ પરિસ્થિતિનો અનુભવ કર્યો હતો, ત્યાં 20 બસો મૂકી દેવામાં આવી છે અલગ અલગ વિસ્તારોમાં. અને પરશુરામ ભટ્ટા હોય કે પછી ઇન્દિરાનગર હોય, જલારામનગર હોય કે પછી ક્ષમા સ્વામિનારાયણ સંજયનગર છે, કલાલી છે કે પછી કલ્યાણનગર છે કે પેન્શનપુરા, આ બધા વિસ્તારો માટે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે. જેમ કે વડસર છે, કોટેશ્વર જે બ્રિજ છે એ ગામ આખું સંપર્ક વિહોરનું બની જતું હોય છે, તો ત્યાં બાય બોટ એ લોકોને રેસ્ક્યુ કરવા પડતા હોય છે. આ બધી જ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ફ્લડ લાઇટ હોય કે પછી સિક્યુરિટી ગાર્ડ હોય, વાયરલેસ વોકી ટોકી હોય કે પછી કલેક્ટર હોય, પોલીસ હોય, હોમગાર્ડ હોય કે કોઈ પણ પ્રકારની બધી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ કે જ્યાં લોકોને જો શિફ્ટિંગ કરવાની જરૂર પડે તો એમને સ્થાનિક લોકોને જે સલામત સ્થાને લઈ જવા માટે અને તેમને ત્યાં રહેવા માટે, તેમના રહેવાની, જમવાની અને જરૂર પડે તો મેડિકલ માટેની બધી જ વ્યવસ્થાઓ ત્યાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. અક્ષય પાત્રમાં કહી અને સાંજના ભોજનની પણ વ્યવસ્થા માટે કહી દેવામાં આવ્યું છે. તો સાથે સાથે દૂધની કોથળીઓ હોય કે સૂકા નાસ્તા હોય કે પીવાના પાણી માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. અલગ અલગ બધી જ ટીમ, પછી ગાર્ડનની હોય, હેલ્થ વિભાગ હોય, ફાયર ટીમ હોય કે બધા જ પ્રકારની બધી જ ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. અત્યારે પણ જે અમારું સિટી કમાન્ડ સેન્ટર છે ત્યાં અધિકારીઓની ટીમને બોલાવી અને મીટિંગ ચાલુ જ છે. સવારથી અમે લોકો ત્યાં પણ છે. સાથે સાથે જે તે વિસ્તારો જે મોસ્ટ અફેક્ટેડ એરિયા લાગી શકે તેમ છે ત્યાં અમે વિઝિટ પણ કરી રહ્યા છે. ટૂંકમાં અત્યારે હાલ તાત્કાલિક તો કોઈ ચિંતા નથી, પરંતુ જો વરસાદની જે પાણીની ઉપરવાસની આવક આમને આમ ચાલુ રહેશે અને વડોદરામાં પણ સવારથી અત્યાર સુધી 4 ઇંચ તો વરસાદ ઓલરેડી વરસી ચૂક્યો છે અને જ્યાં વરસાદ વરસવાના કારણે જે વોટર લોગિંગની સમસ્યા થતી હોય છે ત્યાં એ વિસ્તારોમાં પાણી છે. જે વરસાદના રોકાયા બાદ અમુક કલાક પછી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વોટર લોગિંગની જે સમસ્યા થઈ છે તે એનાથી ક્યારે એમને નિજાત મળશે? સમસ્યા દીપાબેન, વોટર લોગિંગની સમસ્યા જે વધુ વરસાદ પડવાથી થતી હોય છે આ વિસ્તારોમાં અત્યારે, અને એ વરસાદના વિરામ બાદ થોડા કલાકોમાં આપોઆપ પાણી ઉતરી જતું હોય છે. અમુક સ્પોટ એવા હોય છે કે જ્યાં વરસાદ રોકાયા બાદ પણ કદાચ પાણી ઉતરતા થોડો સમય લાગે. પરંતુ જે આપણે પૂરની વાત કરીએ તો એ જ્યારે વિશ્વામિત્રીની સપાટી 22 ફૂટ જાય ત્યારે અમારા દ્વારા એલર્ટ આપવામાં આવે છે. 24 ફૂટે ફરી રિમાઇન્ડર એલર્ટ સાયરન વગાડીને આપવામાં આવે છે. ગઈ વખતે જે થોડા દિવસો પહેલા જ્યારે પૂર આવ્યું ત્યારે અમુક વિસ્તારોમાં જઈને અમારા દ્વારા માઇકમાં લોકોને બોલાવીને લોકોને માઇકમાં પણ અમે મેસેજ આપ્યો કે આપ સલામત સ્થાને, અમારા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તો આપ સલામત સ્થાને આવી સ્થળાંતરિત થવા માટે કોર્પોરેશનને સહયોગ કરો, અને એ રીતે બધું જ પ્લાનિંગ કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ અત્યારે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ નથી. અત્યારે જે વરસાદ 4 ઇંચ વરસ્યો એના કારણે વોટર લોગિંગ કેટલાક વિસ્તારમાં ચોક્કસ થયું છે, પણ એ વરસાદના વિરામ બાદ અમુક કલાક પછી
મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી પણ જશે. પિંકીબેન, એટલે અત્યારે તો સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જે રીતે આપ કહી રહ્યા છો પંચમહાલમાં વરસાદ વરસશે એટલે તેની સીધી અસર વિશ્વામિત્રી નદીમાં જોવા મળશે. નાગરિકોની એવી રજૂઆત હતી ગયા વખતે પૂરમાં કે પ્રશાસન ત્યાં પહોંચી નથી શકતું અથવા તો કોલ નથી પહોંચતા, તો એની માટે કોઈ વ્યવસ્થા? ચોક્કસ અમે આખી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હોય કે પછી લોકોના સંપર્ક માટે હોય કે મેં કહ્યું તેમ કે અત્યારે પણ અધિકારીઓની મીટિંગ ચાલી રહી છે. લગભગ 12 વાગ્યાથી સિટી કમાન્ડ સેન્ટર ખાતે અલગ અલગ અધિકારીઓની ટીમ એમને સૂચના આપવામાં આવે છે. તો સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને જરૂર પડી શકે છે માટે રેડી રાખવા માટેની સૂચના પણ અમારા દ્વારા. એટલે પહેલેથી જ પ્રિપેર થઈ ગયું છે વડોદરાનું પ્રશાસન. પિંકીબેન, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. વડોદરામાં પ્રશાસને પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે. મેયરનું કહેવું છે કે પંચમહાલમાં જો વરસાદ વરસશે, ઉપરવાસમાં જો વરસાદ વરસશે તો તેની સીધી અસર વિશ્વામિત્રી નદી પર જોવા મળશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. એરટેલ. દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ આક્રમક મિજાજ બતાવ્યો. દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ રૌદ્રરૂપ બતાવ્યું અને ધોધમાર વરસાદ ખબક્યો. નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદામાં મેઘાએ મુશળધાર એન્ટ્રી કરી. ભાણવડના ગામડાઓમાં ચોમાસાએ જોર બતાવતા વરસાદી માહોલ છવાયો. ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. સાંજ પડતા તો ખંભાળિયા તાલુકો અને ગ્રામ્ય વિસ્તારોને ધમરોડી નાખ્યા. ભાડથર, લાલુકા, લાલપરડા, ગોલન શેરડીમાં વરસાદી માહોલ જામ્યો. ઠાકા, શેરડી, ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા. આ તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ આંટો માર્યો. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. જેતપુરના જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢમાં વરસાદ થયો. દેસાઈવાડી, ચાંદની ચોક, ખોડપરા, સામાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. જેતપુરમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણીના વહેણ જોવા મળ્યા. સારા વરસાદને કારણે ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ફરી ઓવરફ્લો થયું. મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બનેલ 75 પાટિયા ધરાવતું વેરી તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને લઈને વેરી તળાવ છલકાયું.